જો મારો કલેજો તો ગાઈસ અમે જઈએ છીએ હવે બસ આવી ગઈ છે તો દોસ્તો અમે દરિયાની વચ્ચે રહીને એવડે ટર્નલ હતો ને એ દરિયાની વચ્ચે રહીને નીચે રહીને નીકળેલો છે એ જો તો દોસ્તો આ જોઈ શકો છો મુકેશ અંબાણીનો હાઉસ આવો આવો અભી મજા આયેગા ના ભીડો સો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો દોસ્તો અમે આવી ગયા છે કઈ ગયા છે કયા છે આપણે બોમ્બે સાચું કોને મુંબઈ આ બધાને ખબર નહીં કે આપણે કયા છે આ લોકો બોમ્બે આયા છે હું મુંબઈ આવ્યો તમે કયા અમે દિલ્હી આવી ગયા છે દિલ્હી દોસ્તો અત્યારે અમે ઉપર આવી ગયા છે અને નાહી ધોઈને પછી જવાનું છે પાઠશાળાએ એ તો વિડીયો નહીં ઉતારાય શું કેવું બધા નાહી ધોઈને હજુ આ નાહી ધોયા કે બધા બે રહ્યા છે ઉભા રહે કાક સ્નાન કરવાના છે કાચ ના છે કાક સ્નાન કાગ કાગ હું કાચ કર દેલો કન કૌએ સાલા તો દોસ્તો બધા નાસ્તો કરવા બેસી ગયા છે જો ઘેરથી બધો નાસ્તો લાવેલા છે તો દોસ્તો આપણે નાસ્તો કરી લીધો છે બધાએ હજુ અડધા કરે છે પાછળ કેમ કે વારા પરથી રાતે લાય એટલે અને અમે નાસ્તો કરીને નીકળી ગયા છે દાદા અને બધા પાછળ આવે છે ને ચાલતા અમે નીકળીએ હવે પાઠશાળાએ જઈએ ત્યાં આગળ જઈને જોઈએ હવે દાદાજીનું પ્રવચન શું કહેવાય છે તો દોસ્તો આપણે ફાઇનલી પાઠશાળા પહોંચી ગયા છે આ પાઠશાળા આપણી હવે અંદર બેસવાનું છે અંદર તો વિડીયો ઉતારે નહીં એટલે પછી તો ગાઈસ અમે ઉપર શું કરો ખાલે બસનો વેઇટ આ બધા આપણું પબ્લિક ઝાડ ઉપર બેસી જવું છે આદિ પછી ઝાડ ઉપર બેહીને કાપજો બરાબર આદિ ડોન કઈ જઈને આપણે પાઠશાળામાં જઈને પાઠશાળામાં જઈને આવ્યા અને લાઇબ્રેરીમાં જઈએ છીએ હવે અંદર તો ફોન એલાઉડ છે નહીં એટલે કેમ કે અમે ફોટો પાડી દેલા ને તો પાછો ડિલીટ મારેલો એટલે ઓછા પડે હતા બિલ્ડિંગ બતાવીએ સાઈડ જઈએ તા તો દોસ્તો અમે મુંબઈની લાઇબ્રેરી પર આવી ગયા છે બધા ડાયરેક્ટ ફોટા પાડા લાગી રહ્યા છે બધા અમે છેલ્લા આ બાજુ ઉભા રહેલા સિગ્નલ પર તો બધા ઉભા રહે ફોટો પડે ને ભાઈ વાર લાગશે ફોટો પડવા કીધું પણ પાડે કીધું આપણે તઈ જઈને પાડશું ઇન્ડિયા ગેટે જઈને પાડશું ઇન્ડિયા ગેટે જઈને પાડશું આપણે ફોટો ના હવે બનાવી લે શું કહે જો મારો કલેજો તો ગાઈસ અમે જઈએ છીએ હવે બસ આવી ગઈ છે તો દોસ્તો અમે હવે બીજે ઇન્ડિયા ગેટ બી જવાનું છે એટલે ઉતારમાં આપણે આગળ ફોટા પડાવી લીધા છે ઉતારમાં જે પાડ્યા નરસિંહભાઈ જો બધું ચાલુ જ છે ફોટા પડાવવાનો તો ચાલુ પાડ કાઢા છે ભાઈ માસ્તર અમને લેવાયેલા છે લાઇબ્રેરી દોસ્તો આ બે જણા મસ્તી કરે છે ચેન્નાઈ બસમાં આ રાજદીપ ને અશ્વિનભાઈ બંને આજે ઓન ફાયર થઈ ગયા અને પેલા મને ક્રેક કરે છે એટલે આવું મુચ્છડ જોજે
બ્લોક ચાલુ છે બધું ચાલુ જ છે, તમે શું કે ટેન્શન? કરી દો ને વગર કામનો બ્લોક ચાલુ કરે. ત્યાં ફરવું ના પડે, ફરીએ તો મજા આવે કે ના મજા આવે. તો દોસ્તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે ઇન્ડિયાનો ગેટ જોવા માટે આવી ગયા છે. ઇન્ડિયા ગેટ અમારા બક્કા અમારા બંકા પાકિસ્તાન જઈએ. આપણી એવું હેલો 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 નામ નહીં ખબર. કઈ ગયા અશ્વિનભાઈ કઈ ગયા? અશ્વિનભાઈ કઈ ગયા? એટલે અશ્વિનભાઈ તો જો ફોટા ફોટા પાડે છે નહીં પાટે. તારા માટે જ બનાવે. અજીતભાઈ દોસ્તો બધા મજા કરે છે અને ઘરે ઉઠે જ આવ્યા છે પણ મજા ચાલુ કરશે. ઉલા તો દોસ્તો હવે પેલી બાજુ હોટલ બાજુ જઈએ આપણે. પેલી બાજુ મસ્ત વ્યૂ આવે છે એ બાજુ. કઈ જાવું કઈ તો એટલે પેન જવાનું હોટલ બાજુ. હા હા સંતોષભાઈ કેવું લાગે છે આવીને તમને? બસ સારું લાગે છે. સારું લાગે છે. બહુ ખુશ છું ઇન્ડિયા ગેટ દેખી. ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. હા એટલે કાકા ફોટા જેવો મસ્ત પાડે જોઈએ. ઉગડા નમી નવીન ફોટા પાડ્યા કાકા. એટલે ભાઈ જવાનું કઈ ભરે એટલે એ બાજુ જવાની જગ્યા એ નહીં લ્યા. આપણે લોચા પડ્યા તો દોસ્તો આ લોકો ફોટા પાડ્યા કરે છે અને મને ફોટા પાડવા દેતા છે અને એનો વિડીયો બનાવી આવ્યા હતા ત્યાં. આને તો કઈ આ તો આદત ફરતો હોય એવો એની સાથે. હા આ બાજુ છીએ. આ ગેટ બતાવી તાજ હોટલ બધું જ બતાવી દીધું, બધું જ જોઈ લીધું એમને. આજે બંગાવન ફાયા છોકરાઓ તમને નાવડી બતાવું મસ્ત મસ્ત. हमको किनारे पहुंचने दीजिए. દોસ્તો હવે ગેટ બેટ બધું કમ્પ્લીટ જોઈ લીધું છે અને લાગી છે ભૂખ તો જઈએ છીએ એની બાજુ. કંઈ ખાવા બાવા મળી જાય એ બાજુ જઈએ. હવે શું કરીએ એવા અહીંથી નીકળ્યા. હવે અમે ચોફેર ફરીને આવ્યા. જો અમારા અશ્વિનભાઈ છે ને મુંબઈમાં બધા કરતા અલગ જ દેખાય છે ફોર્મલ પહેરીને. ટોપી પહેરી દીધી એટલે બીજા બધા આગળ ઉભા છે. આવાજ જો ફોટો પાડે. તો દોસ્તો આપણી બસ આવી ગઈ છે અને બધા હવે જઈએ છીએ બસમાં બેસીને. કઈ જઈએ એ તો ખબર નહીં. હવે કઈ જઈએ ભૂખ લાગી છે પણ હજુ જમ્યા નહીં. જમવા બી જવાનું છે હજુ કીધું છે કઈ જવાનું છે. બધા જઈએ છીએ જોડે જોડે. આ રહી આપણી બસ. રેલા જોવો હોય તો એ રીલો આવે બધી. ધીરે ધીરે तो दोस्तों શું નજારો આવે છે એથી ભાગે એક નંબર ભાગે શું ભાઈ जो ऐसा करता मैं यार कैच अच्छा रहती है.
અમે ખોટું નહીં કહેતા, એમ કરતો નહીં આવડતું. આ શ્વાસ ફૂલવા માંડ્યો પાછળ. તો દોસ્તો અમે દરિયાની વચ્ચે રહીને એવડે ટર્નલ હતો ને એ દરિયાની વચ્ચે રહીને નીચે રહીને નીકળેલો છે એ જો. તો દોસ્તો આ જોઈ શકો છો મુકેશ અંબાણીનો હાઉસ. આવો આવો. પેલું પાછળ વાળું યાર. આ પેલું ને બે આપા જોડે. એલા વળાંક તો જોવે. તો દોસ્તો આપણે આવી ગયા છે અત્યારે જમવા માટે. ભૂખ લાગી એટલે જમવું પડશે ને. શું આવી રીતે અને આવી રીતે એમ કહેલું મને કે ડીશ ના લેતો કે પાછો કેમ એવું. નાના છોકરાને ને ડીશ આપણને ના પાડી છે એટલે મયુરભાઈને મેં ના પાડી કે નાના છોકરા માટે ડીશ નથી એટલે એવું છે. હા. તો દોસ્તો બધા જમવા બેસી ગયા છે અને અમે ત્રણ જણા હજુ બહાર છે જમવાનું જગ્યા અને એ હજુ અંદર બીજા બધા બેસી ગયા છે અને જગ્યા ઓછી છે એટલે હવે મને તો જબ્બર ભૂખ લાગી. શું કરીએ રાતે જઈએ તો શું કરીએ હવે. તો દોસ્તો હવે અમે તત્વજ્ઞાન વિદ્યાપીઠે ગયેલા. એક કલાક કમનો નીકળી ગયો ને એ જ ના ખબર પડી કેમ કે એટલું શાંત વાતાવરણ હતું ને કે ત્યાં રહેવાનું મન થાય ને એવી જગ્યા છે. એ પોતે ભગવાન આવીને રેગડી રહી ગયેલા તો પછી આપણે કેવું લાગે. પછી હવે બસમાં બેસીએ છીએ. હવે જઈએ હવે આપણે નીકળી બધા. અમે કઈ પહેર ના દોસ્તો બધા તત્વજ્ઞાન વિદ્યાપીઠે જઈને બધા આવ્યા છે આ બાજુ ગ્રાઉન્ડ પર. આ બધા આવી ગયા છે બધા. પહેલાં બી આવેલા હતા એ જ રોકાયેલા લોકો બી. તો આ બધા એવું કહે છે કે મુંબઈમાં બિલ્ડિંગો એટલી નહીં પણ જો પહાડ જો ભાઈ તમે. મુંબઈ કોતેડો. મુંબઈના જંગલ વિસ્તાર. દોસ્તો આપણે આવી ગયા છે બજારમાં બધું ખાવા પીવા માટે. અને પેલો કાકો મને અથાડી નાહી જતેલો હોડે અરે. અને આવી રીતે એનો મોબાઈલ ખોવાઈ ગયેલો તેમની ફાટીને હાથમાં આવી જતેલી પણ એ તો ફોન હતો જ માર જોડે. અને અશ્વિનભાઈને એમ આગળ ચાલે છે.
તો દોસ્તો હવે બધા અમે મુંબઈ બજારમાં બધા ફરીએ છીએ. બધા અલગ અલગ છૂટા છૂટા પડી ગયા. જેને જઈ જવું હોય થાય છે, જેને જઈ ખાવું હોય થાય, જેને જે લેવું હોય થાય. આપણે તો કશું લેવાનું નહીં, ખાલી ફરીએ છીએ બધા. અવિરતભાઈ ને રાજદીપભાઈ બેગ ઝાલીને ચાલે છે, એટલે ધીમા ધીમા ચાલુ પડે છે એમના લીધે. કેવું લાગે છે તમને? બસ કોઈ એક માણસ 2-5 મિનિટ પહેલા બહુ ગારો ખાત જો એમાં બધા 5 મિનિટ મસ્તી ચાલી જાય એટલે તમે કહો કે જોયું ખાવું મોમોસ નહીં બફર તો દોસ્તો અમે જમી બમીને એટલે કે નાસ્તો જ કર્યો છે, એટલે મજા તો કમ્પ્લીટ આવી ગઈ છે. અને અમે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે મુંબઈમાં. કાકા જોડે એક્સિડન્ટ થઈ ગયું મારે. બરોડા એ બાજુ મને પડે એમાં પણ ફોન આવ્યો. આ બાજુ વરસાદ ચાલુ થઈ ગયો છે દોસ્તો. હવે જઈએ છીએ આપણે સ્ટેશન પર. આ બાજુ સીધા like a nuclear bomb. Talk to the boys, talk to the girls, talk to the women, talk to the men, talk to the men. તો દોસ્તો આપણે પહોંચી ગયા છે બરોડા. ને ત્યાંથી સાંજે પછી ટ્રેનમાં બેઠા, પછી ઊંઘી જ ગયા. અત્યારે ઉઠીને આવી ગયા છે. અમારા બાઇક મૂક્યા હતા ને ત્યાં આગળ ઘરે અમારા 2 બાઇક મૂક્યા હતા. અહીંથી હવે જઈશું ઘરે. તો હવે આજનો બ્લોગ આટલે સુધી રાખીએ અને મળીએ એક નવા વિડીયો સાથે. બાય.